हेलो फ्रेंड्स, कैसे हो? आज हम लोग તો મમ્મી તમારા માટે इंडोराना શાક છે બનાવીશું. અત્યારે તો ફ્રેન્ડ્સ જો અમારા જાનુબેને ગિફ્ટ આપી મને વાસણ ઘસવા માટેનો કૂચો. કેવું સારું કહેવાય ને એક વુમન માટે થઈ. તો તું મને એવું આપસ તો કે લો ગિફ્ટ તો તું કહું તો એવું જ કહું ને તો તને કશું મળ્યું જ નહીં. જે હારું હાથમાં આવી ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું પરવર. આને શું કહેવાય તમે લોકો શું કહો છો ખબર નહીં, અમે તો આને પરવર કહીએ છીએ. અમે આજે આની સબ્જી બનાવવાના છીએ અને બનાવીશું શાક. સોયાવડી સોયાબીન. એક મિનિટ બતાવું આની વડીનું શાક. આજે 2 સબ્જી છે ફ્રેન્ડ્સ. તો ચલો હવે આપણે આપણું કામ ચાલુ કરીએ. ફ્રેન્ડ્સ હવે આપણા પરવર કટ થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ આપણે બનાવવાના છે આજે પરવરની સબ્જી. તો ફ્રેન્ડ્સ આપણે આને કટ કરી લીધા છે. તો હવે આપણે આને બનાવીશું ચૂલા ઉપર. તો તે હવે પરવરની સબ્જી બનાવવાની છે તો તેનો મસાલો તૈયાર કરી દઈએ. તો ફ્રેન્ડ્સ મારી સાથે વિડીયોમાં બન્યા રહેજો. અને આજે આપણે દેશી ચૂલા ઉપર પરવરની સબ્જી બનાવવાની છે ફ્રેન્ડ્સ. તમને કેવી લાગે છે મને કોમેન્ટ કરજો તો મને સારું લાગશે. ફ્રેન્ડ્સ તો જો આ આપણું થઈ ગયું છે સોયાબીન, જેને આપણે ઠંડા પાણીમાં ફ્રેન્ડ્સ પલાળી દીધા છે. તો તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ સાવ સોફ્ટ થઈ ગયા છે. તો જો આપણે છે ને હવે થોડોક પ્લાન ચેન્જ થયો છે. અમારા જાનુબેન એવું કહે છે કે મમ્મી થોડાક પુલાવ પણ બનાવજો. તો ફ્રેન્ડ્સ આ આપણે કાપ્યા છે એ સોયાબીન માટે થઈને આપણે ડુંગળી કાપી છે. અને આ જે કટિંગ થઈ રહ્યું છે ફ્રેન્ડ્સ લોંગ એ આપણે પુલાવ બનાવવાના છે. પનીર પુલાવ આપણું કેપ્સિકમ જે આપણે અંદર એડ કરીશું, કારણ કે પુલાવમાં કેપ્સિકમ નાખીએ ને ફ્રેન્ડ્સ તો બહુ સારા લાગે છે. એટલે આપણે બધા જ વેજીટેબલ જે છે ને ફ્રેન્ડ્સ એ લાંબા લાંબા રાખવાના છે, કારણ કે આપણે પુલાવ બનાવવાના છે. એટલે 20થી 30% જ આપણે વેજીટેબલને પકવવાના છે. તો આપણે આવી રીતે આપણા કેપ્સિકમને ફ્રેન્ડ્સ કટ કરી લઈશું. તો તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ આપણા કેપ્સિકમ પણ કટ થઈ ગયા છે. અને આ છે આપણી ડુંગળી ફ્રેન્ડ્સ. તો આ આપણું તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ. હવે આપણે લઈ લઈશું એની અંદર ઉમેરવાના ટમેટાં. આ આપણે કટ કરી લઈશું આપણા સોયાબીન માટેના. ફ્રેન્ડ્સ બંને આઈટમનું કટિંગ આપણે એક જ ડીશમાં કરેલું છે. આ જે કટિંગ થઈ રહ્યું છે ટમેટાનું એ આપણે સોયાબીનની વડી માટે થઈ, અને આ ડુંગળી પણ સોયાબીનની વડીમાં નાખવા માટે થઈને આપણે કટિંગ કરી રહ્યા છીએ. એટલે ફ્રેન્ડ્સ આપણે આ થઈ ગયું છે આ આપણું કટિંગ, અને આ આપણું છે પુલાવ માટેનું ફ્રેન્ડ્સ. હવે આપણે આમાં પનીર કટ કરી લઈએ ફ્રેન્ડ્સ. બસ કાપી નાખો ફ્રેન્ડ્સ. તો ચલો હવે આપણે પરવાનું શાક વઘાર કરવાનું છે. તો ફ્રેન્ડ્સ હવે જો આપણો ચૂલો આપણે એની ઉપર મૂકી દીધું છે આપણું તપેલી. તો ફ્રેન્ડ્સ આપણે બનાવી દઈએ આપણી ફટાફટ પરવરની સબ્જી ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો હવે આપણે આપણું શાક વઘારવાનું છે. એના માટે ફ્રેન્ડ્સ છે ને આપણે અંદર તેલ. તો ફ્રેન્ડ્સ અંદર આપણે નાખવાનું છે આપણું તેલ. આપણે આમાં નાખવાનું પાણી નાખવાનું નથી ફ્રેન્ડ્સ. હવે આપણે એની અંદર નાખીશું આપણી રાઈ. આમાં ફ્રેન્ડ્સ આપણે રાઈનો વઘાર કરીશું ફ્રેન્ડ્સ. આ છે આપણા પરવર ફ્રેન્ડ્સ. કારણ કે ફ્રેન્ડ્સ આપણે છે ને ગમે શાક બનાવીએ ને તો પહેલાં એને ધોવું જરૂરી છે. અને આપણો ફ્રેન્ડ્સ વઘાર આવી ગયો છે. તમે જોઈ રહ્યા છો આપણી રાઈ કેટલી સરસ રીતે ફૂટી રહી છે. આપણી રાઈ કમ્પ્લીટ ફ્રેન્ડ્સ ફૂટી જાય
પછી આપણે અંદર નાખવાના છે લીલા મરચાં ફ્રેન્ડ્સ. લીલા મરચાં થોડાક ફ્રાય થાય એ પછી આપણે નાખવાના છે અંદર આપણા અંદર આપણા પરવળ નાખી દીધા છે. ફ્રેન્ડ્સ આ છે આપણું મીઠું, હળદર, ગરમ મસાલો અને મરચું એ પણ આપણે અંદર નાખી દઈશું ફ્રેન્ડ્સ. હવે આપણે તેને હલાવી લઈશું. તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ અંદર જો તેલ કેટલું બધું છે. આપણે આમાં તેલ વધારે જ નાખવાનું છે કારણ કે આપણે આમાં પાણી નથી નાખવાનું. આપણે આને તેલમાં જ ચડાવવાના છે ફ્રેન્ડ્સ. આપણે વઘારી લીધા છે આપણા. હવે આપણે તેને ઢાંકીને થવા દઈશું ફ્રેન્ડ્સ. આપણે આપણા પરવળની સબ્જીનો વઘાર કરી લીધો છે અને તેને આપણે ફ્રેન્ડ્સ જો બનવા માટે મૂકી દઈ છે. આ છે આપણી પરવળની સબ્જી ફ્રેન્ડ્સ. આપણે બનાવવાનું છે સોયાબીનની સબ્જી અને સોયાબીનની સબ્જી બનાવ્યા પછી આપણે પુલાવને આપણે ફ્રાય કરવાના છે. જે મેં તમને કીધું તો આપણે પનીર પુલાવ બનાવીશું. ઓલરેડી આપણે ભાત જે ઉસાયેલા હોય ને એ બનાવીને રાખી દીધા છે ફ્રેન્ડ્સ. ખાલી આપણે એનો વઘાર જ કરવાનો છે. તો ફ્રેન્ડ્સ હવે આપણે ધીમા તાપે આપણા પરવળનું શાક થવા દઈએ. ચલો ફ્રેન્ડ્સ તો આગળ વિડીયોમાં બન્યા રહેજો ફ્રેન્ડ્સ. તો આપણે હવે જે સોયાબીનની સબ્જીનું હવે શાક બનાવીશું. તો એના માટે ફ્રેન્ડ્સ આપણે લસણ બહુ ઝીણું નથી કરવાનું, અધકચરું જ કરવાનું છે ફ્રેન્ડ્સ. તો આપણે આપણું લસણ છે એ ખાંડી લઈશું. ત્યાં સુધી થાય છે આપણું પરવળનું શાક. અને હવે આપણે બનાવીશું આપણી સોયાબીનની વડીનું શાક. તો ફ્રેન્ડ્સ મને તો સોયાબીનનું અને પરવળનું બંનેનું શાક બહુ ભાવે છે. તમારામાંથી પણ ફ્રેન્ડ સોયાબીનનું શાક કોને કોને ભાવે છે અને પરવળનું શાક કોને કોને ભાવે છે ફ્રેન્ડ્સ મને કોમેન્ટમાં કહેજો. અને ફ્રેન્ડ્સ મારો વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ. તો આપણું શાક તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કેટલું સરસ થઈ ગયું છે. હવે ખાલી 2-3 મિનિટ જ છે ફ્રેન્ડ્સ આપણા શાકને. આપણું શાક ફ્રેન્ડ્સ થઈ જશે. તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ. તો ત્યાં સુધી ચલો આપણે કરી લઈએ. જો આ છે સોયાબીન, આ છે આપણું લસણ, આ છે આપણા મસાલા ફ્રેન્ડ્સ અને આ છે આપણું ડુંગળી અને ટમેટાં. તો ફ્રેન્ડ્સ ચલો આપણે ફટાફટ શાક વઘારવાની તૈયારી કરી લઈએ. આપણે સોયાબીનની વડીના 2 ભાગ કરી લેવાના છે ફ્રેન્ડ્સ. તો તમે જોઈ રહ્યા છો ઇઝીલીમાં સોયાબીનની વડી કટ થઈ જાય છે. રાખીએ ને ફ્રેન્ડ્સ તો મજા આવે. આપણે વડીને બનાવીશું ફ્રેન્ડ્સ. જો આપણું શાક કમ્પ્લીટ થઈ ગયું છે ફ્રેન્ડ્સ. તમને દેખાતું જ હશે. તો ફ્રેન્ડ્સ હવે આપણે આપણા શાકને નીચે ઉતારી લેવાનું છે ફ્રેન્ડ્સ. આપણે આપણી સબ્જી વઘારી લઈએ ફ્રેન્ડ્સ. તો હવે આપણું સબ્જી થઈ ગઈ છે. આપણે એને મૂકી દઈશું અને આપણે એને કરી દેવાનું છે બંધ. હવે આપણે સોયાબીનની વડીનું શાક બનાવવાનું છે. તો એના માટે આપણે મૂકી દીધી છે બીજી તપેલી ફ્રેન્ડ્સ. નાખી દઈશું ફ્રેન્ડ્સ તેલ. આપણે આમાં પણ વધારે નાખવાનું છે. ખબર જ છે કે હું તેલનો ઉપયોગ વધારે કરું છું. મને
શાકમાંથી વધારે પસંદ છે, એટલા માટે તમે તમારા મુજબ નાખી શકો છો ફ્રેન્ડ્સ. તમને ઓછું ખાવતું હોય તો તમે ઓછું નાખી શકો, વધારે નાખતા હોય તો વધારે. આગળ નાખી દઈશું આપણે જીરું ફ્રેન્ડ્સ. આ છે આપણું જીરું. એમાં આપણે નાખવાની નથી ફ્રેન્ડ્સ. આ છે આપણા ફ્રેન્ડ્સ એક ટમેટું આપણે નાખવાનું છે, હજુ જે કટ કરવાનું રહી ગયું હતું તો આપણે એને કટ કરી લઈશું ફટાફટ. ત્યાં આપણું જીરું થઈ ગયું છે. જીરુભાઈ તમે ઊભા થઈને જીરું બતાવી શકો છો. હવે આપણે નાખી દઈશું એની અંદર આપણે ડુંગળી. બસ ઘરે થોડી વાર બધા શકો છો. આ છે આપણી ડુંગળી. આ છે આપણા કચરા ખાંડેલા લસણ. સાવ ઝીણું લસણ નથી કરવાનું છે, અને આપણે શેકાવા દેવાનું છે થોડી વાર માટે. ડુંગળી સહેજ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી. ફ્રેન્ડ્સ મને છે ને ચૂલા ઉપર રસોઈ કરવાનું સાચેમાં બહુ મજા આવે છે. તમે પોતે જ જોયું કે આપણે પરવરની સબ્જી 5 જ મિનિટમાં થઈ ગઈ, અને ચૂલા ઉપર જે જમવાનું બનાવીએ છીએ ને ફ્રેન્ડ્સ એનો સ્વાદ જ અલગ હોય છે સાચેમાં. જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ આપણી ડુંગળી સહેજ લાલ થઈ ગઈ છે. હવે આપણે એની અંદર નાખી દઈશું આપણા ટમેટા ફ્રેન્ડ્સ. ટમેટા નાખી દીધા છે ફ્રેન્ડ્સ. હવે આપણે ટમેટાને થોડી વાર થવા દઈશું કે જેથી ટમેટા આપણા એકદમ ઓગળી જાય, અને આપણે એની બનાવવાની છે થીક ગ્રેવી. ગ્રેવી તો ન કહેવાય પણ થોડું કામ આપણે ખાઈએ અને આવે ને બાઇટમાં એ પ્રમાણેનું આપણે એનું તૈયાર કરવાનું છે ફ્રેન્ડ્સ. આ છે અમારા ઘરનું ફ્રેન્ડ્સ. આ છે અમારી જેટી. આ છે અમારું રામાપીરનું મંદિર ફ્રેન્ડ્સ. આ છે અમારી ચોકડી, અને આ છે અમારું નાનકડું ગાય, અને આ છે આપણા લીલા આપણે નાખવાના છે ફ્રેન્ડ્સ. આપણા ટામેટા ફ્રેન્ડ્સ તમે જોઈ રહ્યા છો એકદમ ઓગળવાયા છે, થોડા સોફ્ટ થઈ ગયા છે ફ્રેન્ડ્સ. છાલ અલગ થઈ રહી છે જો ફ્રેન્ડ, તમને દેખાતું જ હશે. અમુક જાડા છે એ હજુ ચડ્યા નથી. ત્યાં ફ્રેન્ડ આપણે નાખી દઈશું હવે આપણા મસાલા જે છે ગરમ મસાલો, હળદર, મરચું અને મીઠું. મીઠું સ્વાદ મુજબ ફ્રેન્ડ, અને મરચું અમે વધારે ખાઈએ છીએ, થોડું બહુ નહીં, એટલે તમે તમારા સ્વાદ મુજબ નાખી શકો છો મારા ફ્રેન્ડ્સ મિત્રો. અને આ છે આપણી વડીઓ. હવે ફ્રેન્ડ્સ આપણે તેને હલાવી દઈશું. જો ફ્રેન્ડ્સ આપણે કેટલું બધું તેલ નાખ્યું હતું તો પણ અંદર તેલ દેખાતું નથી અત્યારે, કારણ કે વડીઓ જે છે ને એ ફ્રેન્ડ્સ પાણી અને તેલ બંને ચૂસે છે. તો ફ્રેન્ડ્સ આપણે થોડી વાર એને થવા દઈશું. ત્યાં સુધી ફ્રેન્ડ્સ હવે આપણે પુલાવની તૈયારી કરીશું. બધું ફાસ્ટ ફ્રેન્ડ કામ થઈ જાય આપણી પાસે. મને રસોઈ બનાવવામાં વાર ન લાગે ફ્રેન્ડ્સ. હવે પાણી આપણે થોડુંક નાખીશું ફ્રેન્ડ્સ. છે આપણી વડીઓ, એમાં આપણે ફ્રેન્ડ્સ થોડુંક નાખી દીધું છે પાણી. બસ આ રીતનું જ આપણે રાખવાનું છે ફ્રેન્ડ્સ. સેજ ગ્રેવીવાળું, થોડુંક જ, બહુ વધારે નહીં. અને થોડીક વાર આપણે 2-5 મિનિટ થવા દઈશું ફ્રેન્ડ્સ, એટલે થઈ જશે. તો ચાલો ફ્રેન્ડ્સ વિડીયોમાં બન્યા રહેજો.
ફ્રેન્ડ્સ. તો જો તમે હવે આપણે આપણું સબ્જી જોઈ લઈએ ફ્રેન્ડ્સ. તમે જોઈ રહ્યા છો મારા ફ્રેન્ડ્સ, આપણી સોયાબીનની વડીનું શાક કમ્પ્લીટ થઈ ગયું છે ફ્રેન્ડ્સ. જોઈ શકો છો આપણે બહુ રસો રાખ્યો નથી એમાં, એને ગ્રેવી ઠીક થોડી ખાવામાં મજા આવે. ચલો ફ્રેન્ડ્સ, તો હવે આપણે એની ઉપર નાખી દઈશું આપણા લીલા ધાણા ફ્રેન્ડ્સ. ઓકે ફ્રેન્ડ્સ, સબ્જી પણ બનીને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે બીજી સબ્જી બનાવી દઈશું ફ્રેન્ડ્સ. આપણે બીજી સબ્જીની પણ તૈયારી કરી લઈશું ફ્રેન્ડ્સ. ચલો હવે આપણે વઘારવાના છે આપણા ભાત. શકો છો ફ્રેન્ડ્સ મારો ચૂલો કેવો સળગે છે. આમાં છે આપણી સોયાબીનની વડીનું શાક અને આ છે આપણા પરવળનું શાક. તમને કેવું લાગ્યું ફ્રેન્ડ્સ એ મને જણાવજો ખરા ફ્રેન્ડ્સ. તો હવે આપણે ભાતની તૈયારી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આપણું જીરું ફ્રેન્ડ્સ થઈ ગયું છે. આપણે નાખી દેવાની છે આપણી ડુંગળી, એમાં જશે આપણા ગાજર ફ્રેન્ડ્સ, એમાં જશે આપણા સોયાબીનની વડી, એમાં આપણું લસણ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો. એમાં જ ફ્રેન્ડ્સ હવે આપણા પનીર, પનીરની અંદર જ ફ્રેન્ડ્સ આપણા કેપ્સિકમ, હવે એને આપણે મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ. બે 3 મિનિટ ફ્રેન્ડ્સ આપણા વેજીટેબલને આપણે કૂક થવા દઈશું. પછી ફ્રેન્ડ્સ અંદર નાખવાનું છે ફ્રેન્ડ્સ. તો આપણું મસાલો થઈ ગયો છે, જોઈ શકો છો તમે ફ્રેન્ડ્સ. હવે આપણે એની અંદર નાખી દઈશું આપણા મસાલા. મસાલામાં છે ફ્રેન્ડ્સ ગરમ મસાલો, બ્લેક પેપર, પેપ્રિકા અને મીઠું ફ્રેન્ડ્સ. એને હલાવી લઈશું ફ્રેન્ડ્સ. તીખાસ માટે ફ્રેન્ડ્સ આપણે એની અંદર પેપ્રિકા અને મરિયા નાખ્યા છે. હવે આપણા બોઇલ કરેલા રાઈસ ફ્રેન્ડ્સ આપણે અંદર ઉમેરી દેવાના છે. તો તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ આપણા પનીર પુલાવ ઓલરેડી રેડી થઈ જવાયા છે. આપણા પનીર પુલાવ ફ્રેન્ડ્સ રેડી થઈ ગયા છે. કેટલો સરસ ફ્રેન્ડ્સ કલર દેખાય છે. કદાચ તમને અંધારું છે એટલે નહીં દેખાતું હોય, પણ મને તો ફ્રેન્ડ સાચું કહું ને તો મોંમાં પાણી આવી ગયું છે. હવે આપણા પુલાવ કમ્પ્લીટ થઈ ગયા છે ફ્રેન્ડ્સ. એની અંદર આપણે નાખી દઈશું હવે આપણા લીલા ધાણા અને આપણી રસોઈ ફ્રેન્ડ્સ થઈ ગઈ છે ફિનિશ. તમે જોઈ રહ્યા છો આપણા રંગબેરંગી પનીર પુલાવ ફ્રેન્ડ્સ. જો મારા વાલા ફ્રેન્ડ્સ આપણું જમવાનું તૈયાર થઈ ગયું છે. આ છે આપણું પરવળનું શાક, આ છે આપણી સોયાબીનની વડી અને અમારા જાનુબેન જમવાનું પીરસી રહ્યા છે. અને આ છે આપણા પનીર વિથ સોયા વડી પુલાવ. આ છે આપણા પાપડ અને આ છે આપણી જો ફ્રેન્ડ્સ રોટલી અને આ છે આપણા વીરભાઈ. હેલો ફ્રેન્ડ્સ. વીર આજે કેવું ફટાફટ ખાવા બની ગયું ને. એને ચાલો ફ્રેન્ડ્સ જમવા, જો અમે જમવા બેસી ગયા છે. તમારે પણ જમવું હોય તો આવી જાઓ મારી સાથે.